સુરતમાં આરટીઓના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા ઇસમો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે। લાલગેટ વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિટીઝની જે પોલીસના છાપો પડ્યો છે। મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવો મળી આવ્યા છે। આરટીઆઈ એક્ટિવિટ સાકિર હુસૈન લાખાણીના ત્યાં છાપો માર્યો છે। બાંધકામ કરતા લોકો પાસેથી ખંડણી વસૂલતો હતો। આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી પડાવતો હતો। આરોપીનો મૂળ ધંધો ટેલરિંગનો છે। આરોપીના ઘરેથી 2 થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલી માહિતી અને બાંધકામના ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે। ડીસીપી ઝોન 3 પિનાકિન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। भाई हूँ पिनाकिन परमार डीसीपी जोन 3 तमारा विस्तारनो डीसीपी छूँ। हमारा पीआई है चौधरी साहेब। तो आज रोज अमे अहीं एक दरोड़ो पाड़ीने थोड़ा डॉक्यूमेंट्स कलेक्ट कर्या छे। आ ईसम समक्ष अमारी पासे एवी माहिती हती के आ व्यक्ति जे भोળી जनता छे ए लोकोने ब्लेकमेल करीने मागता हता। तो तमारे कोઈએ कोईनाथी डरवानी जरूर नथी। पोलीस सूरत शहर पोलीस तमारी साथे ज उभेली छे। कोईपण जातनो कोई ईसम तमने जो दबावतो होय गुंडागिरी करतो होय तमने कोईपण जातनी रीते दबावतो होय तो आनी माहिती तमे पोलीसने आपो। पोलीस कड़कमां कड़क हाथे कामगीरी करशे। आवा माणसोथी तमारे डरवानी जरूर नथी। पोलीस तमारी जोड़े ज ऊभी छे। तमने एवुं लागे तो तमारुं नाम पण अमे गुप्त राखीशुं, परंतु आवा जे लेभागु तत्वो छे एने तमे उगाड़ा पाडो अने पोलीसनो कॉन्टेक्ट करो। तमे मेहरबान पोलीस कमिश्नर साहेब श्री पण बधाने सांभळे छे, बराबर छे। तो अमे तो तमारा विस्तारमां ज बेसीए छे। तो तमने आवी कोईपण जातनी अगवड होय तो कोईनाथी डरशो, समजी गया? कोईनाथी डरवानी जरूर नथी अने पोलीसनो कॉन्टेक्ट करो। पोलीस कड़कमां कड़क हाथे कामगीरी। आप जाणो छो तेम छेल्ला 8-10 દિવસથી સુરત પોલીસે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને લોકોનો તોડ કરતા હોય તેવા ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરેલી છે। જે કામના અનુસંધાને લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 3 ખંડણીના ગુનાઓ દાખલ થયેલા હતા। જે ગુનાની તપાસમાં એવું ધ્યાને આવેલું હતું કે લાલમિયા મસ્જિદ પાસે આવેલા વરિયાવ એપાર્ટમેન્ટમાં એક સાકિર હુસૈન લાખાણી કરીને એક ઈસમ છે। આ ઈસમ પણ આરટીઆઈ ના નામે ઇન્ફોર્મેશન મેળવી અને જે નવા કન્સ્ટ્રક્શન થતા હોય એવા ઈસમો પાસેથી એ ખંડણી વસૂલે છે। તો આ માહિતીના આધારે આજે ઝોન 3 ની ટીમ અને લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ સાકિર હુસૈન લાખાણી છે એના ઘરે સર્ચ કરવામાં આવતા તપાસ કરતા એ પોતે તો ટેલરિંગનો ધંધો કરે છે, પરંતુ તેના ઘરેથી પુષ્કળ પ્રમાણની અંદર નકશાઓ જે આરટીઆઈ દ્વારા મેળવેલા હોય એવું જણાઈ આવે છે। તે સિવાય ઘણા બધા ફોટોગ્રાફ જે નવા કન્સ્ટ્રક્શનના હોય એ બધી વિગતો એની પાસે મળી આવી છે। તેનો મોબાઈલ પ્રાથમિક રીતે ચેક કરતા તેની અંદર પણ જે વિસ્તારની અંદર નવા કન્સ્ટ્રક્શન થાય છે તેના ફોટોગ્રાફ પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે। પ્રાથમિક પૂછપરછમાં એને પૂછતા જણાવે છે કે એ પોતે આ બધી માહિતી એ આરટીઆઈ દ્વારા એને મેળવેલી છે। તો આ ઈસમને અત્યારે પોલીસે અટક કરેલ છે અને એની ટોટલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે। એણે આ ઇન્ફોર્મેશન કેવી રીતે મેળવેલી છે, એનો ઉપયોગ એને કેવી રીતે કરેલો છે એ બધી વિગતોનો ઊંડાણપૂર્વક પોલીસ તપાસ કરશે। સુરતની જનતાને સુરત શહેર પોલીસ વતી એક રિક્વેસ્ટ છે કે આવા ઈસમો જે તમારી પાસે ખંડણી માંગે છે તો એમનાથી ડરવાની કોઈ જરૂર નથી। પોલીસની સામે આવો, તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને આવા જે લેભાગુ ઈસમો છે તેમની વિરુદ્ધમાં સુરત પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે। અને મહેરબાન પોલીસ કમિશનર ને પણ ઘણા અરજદાર મળે છે। તો આપ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પોલીસનો કોન્ટેક્ટ કરો। આવા તમામ ઈસમોને સામે સુરત શહેર પોલીસ એકદમ કડકમાં કડક હાથે કાર્યવાહી કરશે। વિસ્તારમાં ખંડણી છેલ્લા વીકમાં 3 ગુના નોંધાયેલા છે। આ ગુનાની તપાસમાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી કે સાકિર હુસૈન લાખાણી નામનો એક ઈસમ એ પોતે આરટીઆઈના બહાના હેઠળ વિગતો મેળવી અને જે નવા કન્સ્ટ્રક્શન થતા હોય એવા ઈસમો પાસેથી એ તોડ કરે છે। તો આ માહિતીના આધારે આજે લાલગેટની ટીમ તથા ઝોન 3 ની ટીમ દ્વારા સાકિર હુસૈન લાખાણી જે લાલમિયા મસ્જિદ પાસે રહે છે તેના ઘરે ચેક કરતા એના ઘરેથી પુષ્કળ પ્રમાણમાં ઘણા ડોક્યુમેન્ટ્સ અગત્યના મળેલા છે, જેની અંદર કન્સ્ટ્રક્શનના નકશાઓ તેમજ નવા નિર્મિત જે બિલ્ડિંગ હોય એના ફોટોગ્રાફ વગેરે મળી આવે છે। તેને આ બાબતે પૂછતા એ પોતે જણાવે છે કે તે પોતે ટેલરિંગનો ધંધો કરે છે, પરંતુ આ બધી માહિતી તેને આરટીઆઈ દ્વારા મેળવેલી છે। તો હાલમાં શંકાસ્પદ જણાતા આ બધી વસ્તુ સાથે તેને અટક કરેલ છે અને તેનો ટોટલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે। જે રિકવર ડોક્યુમેન્ટ છે એ કોના છે અને એની પાસે કેવી રીતે એને મેળવ્યા છે તે તેમજ તેણે આનો કોઈ દુરુપયોગ કરેલો છે કે નહીં તે તમામ બાબતોનો ઊંડાણપૂર્વક
પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. સુરત શહેરની જનતાને એટલી રિક્વેસ્ટ છે કે આવા લેભાગુ તત્વો જ્યારે તમારે ખંડણી માંગે ત્યારે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પોલીસનો કોન્ટેક્ટ કરશો તો પોલીસ તમારું નામ ગુપ્ત રાખી અને તપાસ કરી આવા જે લેભાગુ તત્વો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.